નથી લાગતું કે આપણે કંઈક આપણું ગાડા કંઈક ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું? આ કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું આ તમે દુનિયામાં જોવો તો ચારે બધું વેરાગ ફાટ્યો હે ને. તો હું એમ કહું છું કે આ ખોટું છે એમ નથી કહેતો, પણ આટલું બધું ધર્મ થાય છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ દુનિયામાં બગાડ તો અટકવો જોઈએ. મારા લાખો રૂપિયાના દાન કરે છે ખોટા છે એવી મારી વાત નથી, પણ બગાડ અટકતો કાં નથી? મારી નાખવાનું, તોડી નાખવાનું, મર્ડર કરી નાખવાના, કોઈની બેન દીકરી ઉપાડી જવાની, કોકના ખિસ્સા ખાલી કરી લેવાના, આ બગાડ ઊભો કેમ નથી રહેતો? કંઈક ઊંધું રંધાય છે, વિચારવાની જરૂર છે રામ. બાકી તો મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. હિલોળા કરો ભગવાને. મને તો એમ થાય કે સ્વર્ગમાં સ્વર્ગ આ રહ્યું સ્વર્ગ, બીજું કયું સ્વર્ગ? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જી આવ્યું કોઈ? આ બધું આમ જ હાલે છે, કાંઈ છે નહીં. હાર્યું સ્વર્ગ છે. આમાંથી મરી ગયા એનો કોઈથી કાગળ આવ્યો હોય મને કહો કે અમે સુખી શીખ દુઃખી છીએ? આવ્યો કોઈનો કાગળ? બધા ઊંધા કાન પકડાવે છે, બધાનું આમ નામ હાલ્યું છે. કાંઈ છે જ નહીં. માને ને બાપને બે ટાઈમ સારો રોટલો દો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે, એ આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. વાહ, આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો મારા રામ. ઈ કહું આખી દુનિયા બાપુ, આખી દુનિયામાં વાહ વાહ થાય. ઘરે માન બાપ કઈક કે ને ઈ કે તમને ન ખબર પડે, સાના માના બેહો. અલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી, ત્યાં તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. એ કઈ એમે વેચી નહીં ગયો તો તું બેટા મારા કારખાને ન ચડી ગયો હોત. અરે ભૂખ્યા રહીને મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરા હાટું જમીનું રાખું. અને અત્યારે હારા વાંડા લેવું હોય તો 2 એકર ઓછી કરે, બોલો. હા, અમારે ત્યાં ટ્રેક્ટર જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કોઈ હાંકશો ચા ફળિયામાં? ચા હાંકશો આને? અને અમુક તો લાવીને પછી કે અમને ખબર જ નથી કે વાય હાંટીના એટલા ખર્ચા થાય કે હવે છે નહીં પૈસા. તમે કોઈ મોટર ઘોડે ફરો ટ્રેક્ટરમાં બે. આવા ઊંધા રવાડે નો ચડવાનું હોય મારા રામ. કંઈક ઘર બાંધીને બેઠા છે ને, આપણને ઘરના વ્યવહારની કંઈક ખબર હોવી જોઈએ કે આપણા દીકરા શું છે, આપણી દીકરી શું છે, આપણા મા બાપ કોણ છે, આપણું કુળ કોણ છે. આની ખબર ન હોય તો હું જિંદગીમાં તમે આવ્યા તો શું, ન આવ્યા તો શું ભલામણ. અરે મોજ માર્યો દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક આમ ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરી, હાથમાં બીડી ટેકાવી, પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. અને આમ સિકંદર નીકળ્યો 500 ઘોડાનો રસાલો લઈને. અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રાખ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે એ ફકીર, તારી મોજ ઉપર મને આજ મોજના તોરા છૂટે છે, માઇક કંઈક મોજ આવી માઇક. ફકીરે આમ અત્યારે નજર ગઈને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો. આ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો અટાણે. આને કઈ પહેરવા ધોતડી છે, ખાવાના ઠેકાણા નથી, અને કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? તમે અમારી પાસે આવ્યા છો, હું તમારી પાસે આવ્યો છું. હુવા દો ને. કે બીડી ટેસ્ટથી પીવું છું, પીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, તારી ફકીરી, વાહ તારી મસ્તી, વાહ તારી મસ્તી. પછી સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં ને, તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી ફકીર જે બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ ને આવી ફકીરી દેજે. ફકીરે કીધું કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને, કરણ શું ખોઈ ગયો ને, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ નથી મારા રામ. જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે.
તમે જુઓ તો ખરા વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે રામ. આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એમ સમજી લેજો.